તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારા અમારા એક નવા વ્લોગમાં. તો ગાઈઝ આપણે હાલમાં ઉઠીને અમે ખેતરમાં જવાનું કરીએ છીએ. તો ગાઈઝ મમ્મી લુગડો ધોવે બરાબર. તો મારું એમ કેવું છે ગાઈઝ આપણે ઘણા સમયથી પેલું માઈક મંગાવી છે તો આવતું છે એમ નહીં કરી આવી ગયું છે ફોન. તો ગાઈઝ છે ને મંગાવી તું અને હું રોજ ચેક કરું છું પણ એ શું બતાવે છે કે આઉટ ઓફ ડિલિવરી બતાવે છે. મને કે છે કોઈ કણ તમારે ઈવાનો એજન્ટ આવી ગયો છે, પછી એરાઇવિંગ ટુડે ને એવું બધું બતાવે. એટલે આપણે ઘણી વખત બધી વસ્તુ મંગાવેલી છે એટલે ફટ લઈને આવી જાય. કેવું હોય છે ધારો કે 27 તારીખે આપડો 7 દાડા ધારો કે હોય ને તો 20 તારીખ મંગાવીને 27 તારીખ આવી જાય એવું 7 દાડાનું હોય છે ખબર છે. તો 2 દાડા મોરી આવી જાય એવી રીતના હોય તો 25 તારીખે એવા આવી જાય. તો આ તો પછી તો જઈ પાછી આજે 27 છે ને. હા, તો 27 તારીખ છે આજે. તો હજી 27 તારીખે હજી આવી નહીં. તો શું કરવાનું છે યાર. આમ શિખર મારા ખ્યાલથી આજે આવી જવું જોઈએ છેલ્લે દાડે. બસ કાલ બાલ આવી એરાઇવિંગ ટુડે બતાવે છે એટલે કાલે હું હજુ જોયું ને તો એવું જ બતાવતું હતું કે એરાઇવિંગ ટુડે. એટલે આમ આજે બતાવે છે કે એરાઇવિંગ ટુડે. એટલે આજે મારા ખ્યાલથી આવી જ સવારે બરાબર. તો એ તો જોવું પછી અમારા ખેતરમાં હેડવું છે અમારે બધા. તો ગાઈઝ અમે આપણો એકણ આવી જાય છીએ બરાબર ખેતરમાં. અને સનમાં મમ્મી ઘેર રહી છે. એમાં મમ્મી લુગડો ધોવાનો વચ્ચે ને એવું કરશે બરાબર. અને શું કેવાય મારા ભાન મામા અમે ગોવિંદને હું 4 જણા હોય છીએ બરાબર. તો રમા ભાની પીને ઢાળીએ અને બેસીને એવું પાહ અને એવું કરશે બરાબર. વધરો આવ્યો હોય તો કાઢશી અને અમે ગોવિંદ 2 જણા સાર વાટવામાં તો કાફી છીએ બરાબર. તો ગોવિંદ સાર વાટવા માંડ્યો છે તાપ થઈ ગયું છે. તો રોજ ના પટે એમ ખાસી સાર વાટી દીધી છે. હું જ નાસ્તો કરીને આવ્યો છું પણ એના માટે ડોલસામાં નાસ્તો લાવ્યો છીએ બરાબર. સાંજ રોટલો તો નાસ્તો કરવાનો છે. તો હાલ માટે તમે વાઢવા માંડીએ છીએ. તો ગાઈઝ આપણે અમે આટલું બધું વાઢી રહ્યા છીએ બરાબર. પીણીથી લઈ છે પીણ હોજી એમાં આપડે તો એટલાથી આવ્યા તા ખબર છે. આટલા ફોન મેં લેવો એટલે હાલ હોયથી ફોન લીધો ને પછી હોયથી પીણું હજી વઢાઈશ બીજું તો બધું સ્ત્રી ગોતીને મળું છું કારણ કે કોઈ ને બધું વાઢીશ. તો એક પૂરેટું નાખ્યા છે ને આ બીજું બધું છે અને અરે ત્રીજું એક થવા અને એક ચોથું થવા બરાબર. 4 મારા ખ્યાલથી 4 નો અંદાજ છે ટોટલી બધા થઈને બરાબર. તો હાલ માટે તો ત્યાં લઈ જઈએ છીએ. તો ગાઈઝ છે ને આપણે અમુક ઢાળિયા આવી જાય છીએ અને જો આપણે કેટલી સાર લાવ્યા છીએ બરાબર. હજી નાખી નહીં એટલે બધી બતાવી દઈએ. જો આટલી બધી સાર લાવ્યા છીએ બરાબર. અને અમે નાસ્તો કરવા જઈએ છીએ. તાપ બહુ લાગે છે. પાણી પીવું છે બરાબર. અને બરાબર. તો ગાઈઝ આપણો ફોર્મ પતી ગયું છે અમે ઘેર જઈએ છીએ બરાબર. અમે 7 બાર નાઈ દીશું મામાને એવા બધા મારા ભાઈ 2 જણા તો અમે જઈએ છીએ ઘેર બરાબર. તો ગાઈઝ ઘેર આવીને આપડે નહીં બહીને તૈયાર થઈ જાય છીએ ને આપડે આવી જાય છીએ નિકુલ સુખાજી ના ઘેર બરાબર. તો અરે પાછળ છે નિકુલ સુખાજી નું ઘર ને આ બાજુ જમણવાર તો આપડે તો ફોકસ જમણવાર ઉપર જ બીજું કોઈ કહેતા નહીં ને આપડા ભાઈબંધો આવી જશે. રાજનજી મુકેશજી સિદ્ધરાજ ડાભી સિદ્ધરાજજી અજમેરજી બરાબર. 2 જણા આઈ ગયા તો શું કરો ભાઈબંધ મજામાં છો. મજા છે ને તો શહેરમાં બોલવા આવે બીજું કોઈ કહેતા ભાઈ મજા જ છે ને બસ બીજું કોઈ જોતું જ નહી. તો ગાઈઝ હાલ બાદ છીએ પછી થોડું પેલા બાદ જઈએ છીએ નિકુલ બિકુલ ને ભેગા થઈએ બરાબર. તો ગાઈઝ નિકુલ અને ઘેરથી તો આપડે વૈકાણ આવી ગયા છીએ મસ્ત ડેકોરેશન કરી છે. તો આપડે નિકુલ પાસે જઈએ છીએ. ભાઈ બીજું તું કઈ કેવું નહીં પણ ખાઈ લે બોલ્યા તો ગાઈઝ અમે જમણવારમાં બેઠા છીએ. અને 2 જણા થાળીઓ ભાઈને આવી ગયા છે દીધી જુઠ્ઠ નહીં બોલવું. તો ગાઈઝ આપડે આવી ગયા છીએ ઢાળીએ અને જમણવાર નેકળીને પછી ચા બા પીને આવી ગયા છીએ. અને આપણા ભાઈબંધ સિદ્ધરાજ બરાબર. રાજન તું જોશે બેનો કોક સારું પૂરું કરવા માટે પણ આ ગોઈને પણ એટલે બતાવત નહી બરાબર. હવે થોડું દેખાય જો બરાબર.
તો આયા છીએ તો ગાઈ અમે જોવા માંડ્યા છે બરાબર. માનમાં મમ્મી બે જણા ગોઈને આવે છે પણ ગોઈને ઉગાડ પુગાડ એટલે બતાવતા નહીં બરાબર. તો કઈ ના હંગાથી જ આટલા બ્લોગને એન્ડ કરી દઈએ છીએ. બરાબર જય માતાજી.